પણ જે દુર્વિચાર, શાસ્ત્ર કે છે આ અજ્ઞાન દૂર ધ્યાન, આનું પ્રાયશ્ચિત્ત ન લીધું, એના કારણે અનાલોચિત પાપ કર્મ, આલોચન ના કર્યું, પ્રાયશ્ચિત ના લીધું, ગાઢ ધર્મ પામી મંત્રીને ઘેર દીકરા તરીકે થયા. દીક્ષા પાડી હતી, સરસ પાડી હતી, એટલે ઘર ઊંચું મળ્યું, પણ જન્મતાની સાથે જળમતી. બધું કાંઈ ચડે નહીં. બોલ બેટા નમો હરિ અમતાણંદનો ન બોલ, ન બોલી શકે એટલી જળમતી. જીભ થોથવાય, યાદ ન રહે, બોલી ના શકે. આવા બધા પ્રોબ્લેમ્સ જન્મતાની સાથે ઊભા થઈ ગયા. એક અજ્ઞાન દુર્ધ્યાન શું કરાવે છે? આની સામે તમે દિલ દઈને જો ભણો, તમારા એટલા કર્મોની નિર્જરા, એટલા કર્મોની શાસ્ત્ર લખે છે, 7-8 ભવની અંદર તમારો મોક્ષ થઈ જાય. ચડે ન ચડે નંબર 2 માં તમારા લોકોનો મોટા ભાગનો પ્રશ્ન તો આ જ આવશે ને. મને ઓલા જવાહરભાઈ શું કે આજે પણ મને કે મારા સાહેબ રોજ તમને યાદ કરું છું. મેં કેમ? મને ખાસ કરીને કોઈ ગચ્છાધિપતિને ચોમાસાની વિનંતી કરવા જઈએ ને ત્યારે તો અમને ખાસ યાદ કરું. મેં કેમ? પણ મને કે તમારી પાઠશાળા નથી ને ત્યાં સુધી મને અભૂઠિયો નહોતો આવડતો. ટ્રસ્ટીઓની સાથે મોટા ગચ્છાધિપતિને વિનંતી કરવા જઈએ, 2 જણને આગળ કરીએ. નગીનભાઈ આગળ આવો, બોલો બોલો હિચકા, અભૂઠિયો બોલો. અને મેં કીધું તમે ક્યાં ઉભા રહ્યો? કે અમે થાંભલા પાછળ અડધા ઉભા રહીશ. આ છે કે વટકે સાથ કોઈ પણ ગુરુ ભગવંતને વંદન કરાવી શકું છું ડ્યુ ટુ મોર્નિંગ પાઠશાળા. કેટલું ચડ્યું એ મહત્વની વાત નથી, તમે કેટલો પુરુષાર્થ કર્યો એ મહત્વની વાત છે.